શિસ્ત જેનો પાયો છે તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતા નેતાગીરી આંતરિક ચૂંટણી જંગમાં સ્વીકાર કરવાનો વખત આવી ગયો છે। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે સમરથ સરપંચનું રાજ ચીનનાર ભાજપે જ 34 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનાવવા માટે ઈચ્છુક ભાજપની સભ્યોની ટીમ છે તૈયાર કરી છે, નામોની લિસ્ટ છે તૈયાર કરી છે। હવે આ સવાલ છે કે આ પ્રમુખોની યાદીમાં કોણ આગળ છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરના નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જો કે હવે જિલ્લા અને શહેરના નવા પ્રમુખના નામોની જાહેરાતને લઈને મહત્વના સમાચાર એ છે કે રાજ્યમાં 34 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખના નામની જાહેરાત માટે હજુ થોડી રાહ છે એ જોવી પડશે। ભાજપના 41 પ્રમુખ પદ માટે 1300 દાવેદારોનો રાફડો છે ફાટ્યો છે। 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના છે। રાજ્યમાં આવનારા મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી છે યોજાવા જઈ રહી છે। ત્યારે ભાજપના શહેર જિલ્લા પ્રમુખો તેમજ 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે શિસ્તબદ્ધ પક્ષમાં કાનાફૂસી અને આ સાથે જ આંતરિક વિખવાદ છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। આ મામલે ભાજપના પીઢ નેતાઓ કહી રહ્યા છે કે પક્ષમાં ટૂંક જ સમયમાં મોટા પરિવર્તનને બદલાવ આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી ભાજપના કાર્યકરોને શિસ્તબદ્ધ ગણાવી રહ્યા છે, પરંતુ સમાજના આગેવાનોને સ્થાન મળવાનો દાવો ખુદ કેબિનેટ મંત્રી કહી રહ્યા છે। સંગઠનમાં કોળી સમાજના આગેવાનોનું પ્રભુત્વ વધે તેવી માંગ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કરી છે। અને એટલું જ નહીં, સરકારમાં મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે પણ સમાજનું પ્રભુત્વ રહેવાનો દાવો તેઓ કરી રહ્યા છે। કુંવરજી બાવળિયાનું કહેવું છે કે આગામી સમયમાં પણ કોળી સમાજને સરકારમાં પ્રભુત્વ છે એ મળતું રહેશે। ગુજરાત જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટે કેન્દ્ર ભાજપ સાથે ચર્ચા વિચારણા હજુ કરવાની બાકી છે। દિલ્હી હાઈકમાન્ડમાંથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે। ત્યારે અગાઉ શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગીને લઈને ગાંધીનગર કમલમ ખાતે બેઠક ચાલી રહી છે। સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગણ વચ્ચે ચૂંટણીની ચર્ચાઓ છે એ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે આ રેસમાં કોણ આગળ છે કોણ પાછળ છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે અને રોજ જે નવા બદલાવો, નવી ચર્ચાઓ, નવા પરિવર્તનો આવવાની શક્યતા છે એ વર્તાઈ રહ્યા છે। ત્યારે 20મી જાન્યુઆરી કાં તો તે બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે હાલ એવું લાગી રહ્યું છે, એવી ચર્ચા છે ગાંધીનગરની ગલીઓમાં ચાલી રહી છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।